ડભોઈ વડોદરા હાઈવે 5 કલાક બંધ રહ્યા બાદ વાહન વ્યવહાર માટે પુનઃ શરૂ। રાજલી પાસે ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરાશે। દેવ નદી અને ઢાઢર નદીના પાણીનું સ્તર વધતા સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવેલો ડભોઈ વડોદરા હાઈવે ફરી એકવાર વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। રાજલી ક્રોસિંગ નજીક રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પરિવર્તિત કરી હાઈવે બંધ કરવામાં આવ્યો હતો। જો કે પાણીના સ્તરમાં ઘટાડો થતા સતત 5 કલાકની રાહત બાદ હાઈવે પુનઃ કાર્યરત કરાયો છે। રાજલીથી થુવાવી સુધીનો આ મુખ્ય માર્ગ બંધ રહેતા સવારના સમયે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા જિલ્લા નાયબ કલેક્ટર હિમાંશુ પરીખ, પ્રાંત અધિકારી, મામલતદાર અને ડીટીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી। અધિકારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી વાહન વ્યવહાર વધુ ઝડપી અને સુચારુ રીતે ચાલે તે માટેનું આયોજન હાથ ધર્યું છે। આ સાથે જ ભવિષ્યમાં ભારે વરસાદ કે નદીઓના પૂરના સમયે આવી તકલીફ ન પડે તે માટે રાજલી ગામ પાસે બની રહેલા ઓવરબ્રિજનું કામ પૂરઝડપે પૂર્ણ કરવા માટે ખાતરી આપવામાં આવી છે। હાલમાં હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત અને સામાન્ય રીતે શરૂ થઈ ગયો છે। શૈલેષભાઈ હતા તેઓનું સ્પષ્ટપણે માનવું છે હવે જાહેર કરવામાં આવે છે। હવામાન વિભાગની આગાહી હતી મધ્ય ગુજરાતમાં, સમગ્ર મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટની, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની, અને એના ભાગરૂપે વડોદરામાં પણ છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। અને સ્વાભાવિકપણે ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે આપણે ઢાઢર નદીમાં દેવ ડેમનું પાણી લાગે છે અને તેમાંથી પાણી છોડવામાં આવ્યું ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી લગભગ 28,000 ક્યુસેક, અને એના કારણે ઢાઢર નદીમાં આપણે પાણી વધારે આવ્યું છે અને એને લગત જે ગામો છે આપણા 12 થી 14 ગામો, એમાં થોડી સમસ્યા વિકટ છે, એમાં પાણી ભરાયા છે। અને એટલા માટે થઈને આપણે રાજલી, ભીલાપુર અને બહેરામપુરા આ 3 જગ્યાએ થોડું સ્થળાંતર કરવું પડ્યું છે। બહેરામપુરામાં લગભગ 101 વ્યક્તિઓને સ્થળાંતર કરવામાં આવ્યું છે। સાથે સાથે રાજલીમાં 21, ભીલાપુરમાં 21 જણનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, અને એ જ રીતે રાજલીમાં પણ 80 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પ્રાથમિક શાળા એ આપણા આશ્રય સ્થાનો છે, ત્યાં જમવાની અને પીવાના પાણીની, દવાઓની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ઢાઢર નદીમાં પાણી થવાના કારણે કાયમી જે આપણે મુશ્કેલી પડે છે, વડોદરા ડભોઈનો આ રસ્તો હાલ થુવાવી આગળ આપણે ઊભા છે અને એ બંધ થઈ ગયો છે। અમે અત્યારે મુલાકાત કરી છે। ગઈકાલે પણ મેં વઢાવાણા તળાવ છે અથવા તો ડભોઈ નગરપાલિકામાં આપણે રાણાવાસમાં જ્યાં પહેલેથી પાણી ભરાય છે એની પણ મુલાકાત લીધી હતી। ટૂંકમાં સતત અમે પરિભ્રમણ કરી રહ્યા છે। જ્યાં જે જરૂર પડે, બનૈયા ખાતે ઝાડ પડી ગયેલું એ પણ તાત્કાલિક ખસેડીને બચાવની કામગીરી કરી હતી। એટલું એક આપણા માટે સારું છે કે આપણા પ્રયત્નોના હિસાબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી, જાનમાલનું આપણે રક્ષણ કરી શક્યા છે। પણ નિશ્ચિતપણે પાણી ભરાયા છે એટલે એટલા પૂરતું આપણે થોડી મુશ્કેલીમાં છીએ, પણ આશ્રય સ્થાનો આપણે એક્ટિવ છે અને ત્યાં આપણે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે। ગામ લોકોને અમે સહયોગ કરી રહ્યા છે ને વહીવટી તંત્ર ખડે પગે છે। કેટલા કલાક ઓલમોસ્ટ ગઈકાલે રાતથી પાણી છોડવાનું ચાલુ થયું, એટલે ગઈકાલ રાતથી જ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો સુરક્ષાના ભાગરૂપે। અત્યારે મોટા વાહનો જાય એવું સ્થિતિ છે, પણ હજુ અમે 2 વ્હીલરને જવા માટે તો મનાઈ જ કરી રહ્યા છે કે ભાઈ 2 વ્હીલર ન જાય તો સારું, કારણ કે એ થોડું જોખમી થઈ શકે। 4 વ્હીલર અત્યારે પાક થઈ ગયા।